સોમનાથ મંદિર રોડ પર આવેલા પ્રાચીન બુધિયા બાપા નાગદેવતા દેવસ્થાન પર રેવન્યુ વિભાગે મોડી રાત્રે ડિમોલિશન હાથ ધરતા ભાવિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ઘટનાની ગંભીરતા જોઈ કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે સ્થળ પર દોડી આવી તંત્રની ભૂલનો સ્વીકાર કર્યો હતો. તેમણે દેવસ્થાનનું પુનઃનિર્માણ કરવાની ખાતરી આપી મામલો થાળે પાડ્યો હતો. જોકે સ્થાનિકોમાં હજુ પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હું છું રાજેશ બામણિયા. અત્યારે દુધિયા બાપાની ડેરી આવેલી છે સોમનાથ બુકિંગ ઓફિસની સામે, અને કાલે રાતના ત્યાં ડેમોલેશન કરવામાં આવ્યું. કિરીટ ચાવડાના દ્વારા ડેમોલેશન કરવામાં આવ્યું. ડ્યુટી મામલતદાર છે. ડ્યુટી મામલતદાર છે. અને ત્યારબાદ અમારે ખબર પડી કે અહીંયા ડેમોલેશન ચાલુ છે. ત્યારને અમે બહુ સંખ્યામાં જૂથ અહીંયા આવ્યા, અને જે જેસીબી ને ટ્રેક્ટર હતા એ સામેની લાઈનમાં નીકળી ગયા, ને જે ડેપ્યુટી કલેક્ટર હતા એ સામેની લાઈનમાં નીકળી ગયા. ત્યારબાદ અમે અહીંયા આવીને જોયું તો બધું કેસને કરી નાખ્યું હતું. પછી બધીને અત્યારે જે કલેક્ટર સાહેબ આવ્યા હતા એને ઉપાધ્યાય સાહેબ આવ્યા હતા કે અમારા સ્ટાફની ભૂલ છે એટલે અત્યારે સરખું કરીને દઈ દેશું એમ. ને આ વર્ષો જૂની બહુ પ્રાચીન જગ્યા છે, બહુ વર્ષો જૂની જગ્યા છે. કલેક્ટર સાહેબે શું કર્યું? દર્શન કર્યા પછી કલેક્ટરે અંદર આવીને દર્શન કર્યા કે હું બાપાને માનું છું ને અમારા સ્ટાફની ભૂલ છે, એ બબલ હું તમારી માફી માંગુ છું, ને હું અત્યારે સરખું કરાવીને દઈશ તમને.